હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ પર વાત કરવાના છીએ. સૌપ્રથમ તો મૂળભૂત પ્રકારના ચલમાં એક સમયે ફક્ત એક જ કિંમત રાખી શકાય છે. આ પ્રકારના ચલને અદિશ ચલ કે સ્કેલર વેરિયેબલ કહેવાય છે. બરાબર કે ભાઈ, તમે જે અત્યાર સુધીમાં જે વેરિયેબલ લેતા હતા એ તમામ વેરિયેબલમાં એક જ વેરિયેબલ હતો. મીન્સ વોટ કે એક જ વેલ્યુ હતી, એક જ કિંમત હતી. હવે એક કરતાં વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ કરવા માટે જે ડેટા ટાઈપ યુઝ થાય છે એ સંયોજિત કે કમ્પોઝિટ ડેટા ટાઈપ કહેવાય છે, કે જેમાં તમે ડેટા કિંમતોનો સમૂહ, ગ્રુપ ઓફ ડેટા વેલ્યુઝ તમે રાખી શકો છો. સો ફર્સ્ટ તો આપણે એરેનો પરિચય મેળવી લઈએ. એરે એ એક જ પ્રકારના ઘટકના સંગ્રહને રજૂ કરતું ચલ છે. બરાબર કે ભાઈ, જેમાં એક જ સરખા ઘટકોને સ્ટોર કરવામાં આવે છે. એરે 3 પ્રકાર છે. એરેના તમને એક્ઝામમાં પૂછાય તો સદિશ, શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય. બરાબર, આ માહિતી રજૂ કરવા માટે એરેનો ઉપયોગ થાય છે. વેક્ટર એ એક પરિમાણીય એટલે કે 1D એરે છે. 1 ડાયમેન્શનલ એરે જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વાપરી શકાય છે. વેક્ટર એટલે કે 1D એરે રો અને કોલમ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે વપરાય છે. 2D એરે છે, એમાં આડી અને ઊભી લાઈન, આડી હરોળ અને ઊભી હરોળની મદદથી તમે જે મેટ્રિક્સ બનાવો છો, કોષ્ટક બનાવો છો, એને 2D એરે કહેવાય છે. જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવું હોય ત્યારે એરે ઉપયોગી છે. બરાબર, એક જ સરખા ઘટકો ઉપર એક જ સરખું કામ કરવાનું હોય ત્યારે તમે એરેનો યુઝ કરી શકો છો. એરે એટલે ગ્રુપ્સ ઓફ વેરિયેબલ, કે ભાઈ વેરિયેબલોનો ગ્રુપ અથવા તો સમૂહ. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલ સૂચક સ્થાનક વડે ઓળખવામાં આવે છે. બરાબર કે ભાઈ, એનો જે સૂચક સ્થાનક અથવા તો એનું જે ઇન્ડેક્સ છે મેમરીમાં, એને જે સ્ટોર કરવામાં આવે છે એ તો કે ભાઈ એની તમે સૂચક સ્થાનક વડે ઓળખી શકો છો. એના એક જ વેરિયેબલ ડિક્લેર કરો અને એમાં તો કે ભાઈ અલગ અલગ કિંમતો આપો છો. સો એને અલગ અલગ કિંમતોને એના સૂચક સ્થાનક અથવા તો જે મેમરીમાં એનો ઇન્ડેક્સ નંબર હોય એનાથી ઓળખવામાં આવે છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે, એટલે કે એક જ લાઇનમાં આજુબાજુ. જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. બરાબર, તમારી જે વસ્તુઓની યાદી છે એનું સંચાલન કરવા માટે મીન્સ વોટ વેરિયેબલ. એરે બનાવવા માટેના 2 સ્ટેપ્સ છે. પહેલાં એને ઘોષિત કરવાનું છે અને પછી એની રચના, એને ક્રિએટ કરવાનું છે. એરે તમે 2 રીતે બનાવી શકો છો. જો એરે બનાવવા માટેના 2 પગલાં છે, કે પહેલાં એને ઘોષિત કરવાનો અને રચના કરવાની. પણ એરેને બનાવવાની રીત 2 છે. 2 રીતે તમે એરે છે બનાવી શકો. પહેલાં તો ન્યૂ પ્રક્રિયક વાપરી અને એનું કદ જણાવીને, બરાબર, ન્યૂ કીવર્ડનો યુઝ કરી અને તમે કહી દો કે આ સાઇઝનો એરે છે, આ રીતે પણ. અથવા તમે સીધા એરેના ઘટકોની પ્રારંભિક કિંમત આપીને, કે ભાઈ કોઈ વેરિયેબલ કે એરે મેં ડિક્લેર કર્યો એમાં 5 વેલ્યુ આપી તો એની પ્રારંભિક કિંમત 5 થઈ ગઈ. બરાબર, આ રીતે પણ તમે એરે આપી શકો છો. હવે છે 1D એરે, એક પરિમાણીય એરે. 1D એરે એક પરિમાણીય એરે 1 ડાયમેન્શનલ એરે તરીકે ઓળખાય છે, અથવા તો 1D એરે તમે કહી શકો. વેક્ટર કે જેને એક જ અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય, બરાબર, એને તમે 1D એરે કહી શકો છો. માર્ક 1 2 3 4 5 આની તો કે ભાઈ ની રીતે અલગ અલગ ચલ ઘોષિત કરવાને બદલે આપણે એરે 5 ઘોષિત કરી શકીએ. તમારે માર્ક છે એ 5 ડિક્લેર કરવાના છે, ઘોષિત કરવાના છે, તો એની બદલે તમે એનું માર્ક 5 કરીને એક જ એરે ઘોષિત ડિક્લેર કરી દો. બરાબર, અને એના ઘટક તમે માર્ક 0. ઓલવેઝ યાદ રાખવું, જ્યારે પણ એરેમાં વેલ્યુ સ્ટોર કરો છો તો એની શરૂઆત 0થી થાય છે. તમારી પાસે આપણે 5 માર્ક લીધા છે, તો માર્ક 0 એ 1 છે, માર્ક 1 એ 2 છે, આ એના ઇન્ડેક્સ નંબર છે જે 0 1 2 3
4 છે, બરાબર. એ રીતે આપણે એને મેળવી શકીએ છીએ. એરેમાં ઇન્ડેક્સ ક્રમાંક 0 થી શરૂ થાય છે. તો આપણે 5નો એરે ડિક્લેર કરશું તો માર્ક 0, માર્ક 1, માર્ક 2, માર્ક 3 અને માર્ક 4 આ રીતે આપણે એનો યુઝ કરી શકશું. 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર પછી મુકાય છે. જે મોટો કૌંસ છે, બરાબર, એ મૂકવામાં આવે છે. એરેને ઘોષિત કરવાની વાક્ય રચના છે. ડેટા ટાઈપ, કઈ ડેટા ટાઈપનો એરે છે એ, અને પછી એરેનું નામ. ડેટા ટાઈપ છે ઇન્ટીજર, તો ઇન્ટીજર અને માર્ક આપણે ડિક્લેર કરીએ છીએ તો માર્ક અને કૌંસમાં એની સાઇઝ પણ આપી શકો, અથવા તો તમે એની સીધી વેલ્યુ પણ આપી શકો છો. જો અહીંયા ઇન્ટીજર માર્ક્સ જે રીતે ડિક્લેર કર્યું છે એ રીતે, અથવા તો ડેટા ટાઈપ પછી મોટો કૌંસ અને એરેનું નામ, આ રીતે પણ તમે વેલ્યુ આપી શકો છો. માર્ક નામનો 5 ઘટકો ધરાવતો એરે ઓબ્જેક્ટ નીચે મુજબ બનાવી શકાય છે. ઇન્ટીજર માર્ક્સ આ ડિક્લેર કર્યું, માર્ક બરાબર ન્યૂ ઇન્ટીજર 5, આ તમે એરે ઓબ્જેક્ટ બનાવ્યો કે જેની વેલ્યુ 5 છે એ. ઇન્ટીજર માર્ક્સ છે તમે ખાલી ડિક્લેર કર્યું, માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5, આ તમે એરે ક્રિએટ કર્યું. ઉપરના બંને વિધાનોને ભેગા કરીને નીચે મુજબ એક જ વિધાનથી પણ આપણે એરે બનાવી શકીએ છીએ. આ રીતે ન્યૂ માર્ક પછી મોટો કૌંસ બરાબર ન્યૂ ઇન્ટીજર 5, અથવા તો ઇન્ટીજર કૌંસ માર્ક બરાબર ન્યૂ ઇન્ટીજર 5, આ રીતે તમે એરે બનાવી શકો છો. એક પરમાણીય એરે, તો કે ભાઈ એરેના નામ પછી મોટા કૌંસની અંદર ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. તમે જે એનો ઇન્ડેક્સ છે, એરે ઇન્ડેક્સ ઓલવેઝ યાદ રાખવું 0 થી શરૂ થાય છે, એને તમે સબસ્ક્રિપ્ટ પણ કહી શકો છો. ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે છે. ઇન્ડેક્સની કિંમત 0 થી શરૂ થાય છે, 0 થી શરૂ થાય છે. આપણે અહીંયા છે એ ઇન્ટીજર માર્ક્સ કરીને 5 વેલ્યુ આપી દીધી છે, એટલે અહીંયા તમારે એરે છે એ 5ની સાઇઝનો છે, સાથે તમે ક્રિએટ પણ કર્યો છે, ડિક્લેર પણ કર્યો, અને એમાં તમે વેલ્યુ આપી પણ દીધી. સો એ 5 વેરિયેબલ જે છે એની સાઇઝ થઈ ગઈ 5. હવે એલિમેન્ટ રેફરન્સ તમારો જે છે ઇન્ડેક્સ નંબર અથવા તો સબસ્ક્રિપ્ટ છે એ માર્ક 0, માર્ક 1, માર્ક 2, 3, 4. એરે કન્ટેન્ટ તમારી જે 5 સંખ્યા છે એ આ રીતે ગોઠવાઈ ગઈ, અને એરે ઇન્ડેક્સ છે 0 થી 4 સુધીનો છે એ તમે જોવા મળો છો, બરાબર. એરે છે માર્ક્સની, તો કે ભાઈ ઇન્ડેક્સ છે કિંમત છે એ 0 થી 4 છે, અને માર્ક્સ 0 એ એરેનો પહેલો ઘટક છે, અને માર્ક્સ 4 એ એનો છેલ્લો ઘટક છે. આ રીતે તમે 1D એરે ડિક્લેર કરી શકો. જ્યારે એરે ઘોષિત કરવામાં આવે તે સમયે પણ તેના ડેટા ઘટકોની પ્રારંભિક કિંમત જણાવી શકાય, જે રીતે આપણે હમણાં જણાવ્યું કે ઇન્ટીજર માર્ક્સ પછી તમે 5 વેલ્યુ જણાવી દીધી. એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો છગડીયા કૌંસમાં અલ્પવિરામ વડે અલગ પાડેલી કિંમતો વડે આપી શકાય છે, બરાબર. 90, 70, 77 અહીંયા જે રીતે આપેલા છે એ રીતે તમે છગડીયા કૌંસમાં લખી અલ્પવિરામ આપીને પણ કિંમતો આપી શકો છો. ઇન્ટીજર માર્ક્સ 70, 90, 70, 77, બરાબર, આ રીતે પણ, અથવા તો ઇન્ટીજર મોટો કૌંસ માર્ક્સ પછી એમાં તમે જે વેલ્યુ આપવી હોય એ આપી શકો છો. જાવા યુટિલ એરેઝ. હવે આ એક છે એ એક પ્રકારનો ક્લાસ છે. જાવા યુટિલ એરે, તમે જ્યારે પણ એરેનો યુઝ કરો ત્યારે આ પ્રકારનો ક્લાસ છે એ તમારે ઇમ્પોર્ટ કરાવવો પડે છે. જાવા એક ક્લાસ છે જેમાં એરેને લગતી વિવિધ સ્ટેટિક મેથડનો સમાવેશ થાય છે. આ java.util.arrays એક પ્રકારનો ક્લાસ છે, ક્લાસ લાઇબ્રેરીઝ છે, જેમાં એરેને લગતા અલગ અલગ ઘણા બધા મેથડનો, તો કે ભાઈ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. સ્ટેટિક મેથડનો તમે આ જે પેકેજ છે એની મદદથી તમે અલગ અલગ જે એરે માટેની મેથડ છે એનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે સોર્ટ મેથડ છે, ફિલ મેથડ છે, બરાબર. સોર્ટ છે એ, તો કે ભાઈ સોર્ટ java.util.arrays ક્લાસની એક મેથડ છે. સોર્ટનો ઉપયોગ, તો કે ભાઈ એરે અથવા તો તેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે મેથડ ઉપયોગી છે. તમે સોર્ટિંગ કરી શકો છો, એટલે કે ક્રમાનુસાર A to Z અને Z to A એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ ક્રમ આપવા માટે તમે આ જે સોર્ટ મેથડ છે એનો યુઝ કરી શકો. એને યુઝ કરવા માટે તમે આગળનું જે પેકેજ અથવા તો ક્લાસ છે એનો યુઝ કરવો પડશે, કે java.util.arrays.sort, તો તમે સોર્ટ મેથડનો યુઝ કરી શકો છો. દેન નેક્સ્ટ છે ફિલ. java.util.arrays ક્લાસની એક મેથડ છે. સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે, કોઈ ચોક્કસ કિંમત ફિલઅપ કરવા માટે તમે આનો યુઝ કરી શકો છો,
બરાબર. અને આમાં છે એ તમે જ્યારે એને ઇન્વોક કરો ત્યારે એને બે કિંમત આપે, એક તો મેથડ એરે અને કિંમત, એમ બે આર્ગ્યુમેન્ટ સાથે એને તો કે ભાઈ તમારે રન કરવો કે ઇન્વોક કરવો પડે છે. અને તમે જેટલા પણ ઘટકો જણાવ્યો એ બધામાં એની કિંમત ભરવામાં આવશે, એટલે કે ફિલઅપ કરવામાં આવશે. તમે આની મદદથી આરંભ, અંતિમ અને કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટ એકસાથે ઇન્વોક કરી શકો છો. અને તમારે જો આરંભ એટલે કે શરૂઆતથી કરવી હોય અથવા તો છેલ્લેથી આગળનો ઘટક કે કોઈ પણ રીતે તમારે જ્યાં પણ વેલ્યુ મૂકવી હોય, ફિલ કરવી હોય, ભરવી હોય ત્યાં તમે ભરી શકો છો. શરૂઆતમાં કરી શકો છો અથવા તો અંતથી પહેલાં. આ રીતે તમે કોઈ પણ પર્ટિક્યુલર સ્થાન આપો કે ભાઈ મારે પાંચમી વેરિયેબલ પાંચમો છે અથવા તો પાંચમો ઇન્ડેક્સ ક્રમાંક છે, ત્યાં મારે આ વેરિયેબલ આવવો જોઈએ અથવા તો આ સંખ્યા ફિલ થવી જોઈએ, તો તમે આ ફિલ મેથડની મદદથી આપી શકો છો. એને તમે લખવા માટે java.util.arrays.fill આ રીતે મેથડનો યુઝ કરી શકો છો. નાવ બાઇનરી સર્ચ java.util.arrays ક્લાસની મેથડ છે. આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે ઉપયોગી છે. બાઇનરી સર્ચ છે એ તો કે ભાઈ તમે એરેમાં તમારે કોઈ ઘટક ફાઇન્ડ આઉટ કરવું હોય, શોધવો હોય, તો તમે આ જે બાઇનરી સર્ચ છે એની મદદથી પર્ટિક્યુલર કોઈ ઘટક છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પછી છે સુરેખ શોધ. તો કે ભાઈ સુરેખ શોધ પદ્ધતિથી આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે આપણે આપણી પોતાની જે એક મેથડ છે, બરાબર, એને પણ લખવી પડશે, કારણ કે એની માટે તમે કોઈ પર્ટિક્યુલર મેથડ નથી આપેલી. સો તમે એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમત સાથે ક્રમાનુસાર સરખાવતી પદ્ધતિ છે એ સુરેખ શોધ છે. 1 by 1 કિંમત છે, તમે એક તો કમ્પેરિઝન એનું કરતું જાય. પદ્ધતિ મુજબ જો એમાં આપેલી કિંમતવાળો ઘટક મળે તો તેનું સૂચક સ્થાન પરત થાય છે, એટલે કે કયા ઇન્ડેક્સ પર છે, ઇન્ડેક્સ પોઝિશન અથવા તેનું સૂચક સ્થાન છે એ પરત થાય. તમે 7મા નંબર ઇન્ડેક્સ ઉપરનો કોઈ કિંમત મળી કે 50 છે એ કોઈ પર્ટિક્યુલર એરેના 7મા ક્રમાંક પર છે, તો એનું જે 7મો ક્રમાંક છે એ પરત કરશે. અન્યથા તમારે કોઈ પણ નહીં હોય, કોઈ મેચ નહીં થતું હોય તો છે એ -1 કિંમત પરત કરશે. હવે છે 2D એરે. દ્વિપરિમાણીય એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે, બરાબર, જેમાં આડી અને ઊભી લાઈનો હોય છે, આડી હરોળ અને ઊભી હરોળ. જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી, બરાબર, તમારે રો અને કોલમ દર્શાવવાની છે, એટલે તમારે 2 જોડી મોટા કૌંસની જરૂર પડશે. અનુક્રમે પરિણામો હાર અને સ્તંભના કદનો ઉલ્લેખ કરે છે, તેનો ઉપયોગ થાય છે. આ મોટા કૌંસમાં તમારે એરેની સાઇઝ દેખાડવાની છે કે ભાઈ એની આડી લાઈન 5 ને ઊભી લાઈન 3 અથવા તો ઊભી લાઈન 5 આડી લાઈન 3. આ રીતે તમે રો કોલમની સંખ્યા આમાં આપી શકો છો. ઉદાહરણ તરીકે સળંગ મેમરીમાં 5×3 = 15 પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માટે તેમજ બનાવવા માટે તમે નીચેનું વિધાન છે એ વાપરી શકો. કેવી રીતે? ઇન્ટીજર માર્ક્સ, પછી 2 વાર મોટા કૌંસ, બરાબર, ન્યૂ ઇન્ટીજર 5 એની છે એ આડી લાઈન અને 3 એની ઊભી લાઈન. આવું તમે એક રો કોલમ વાળું મેટ્રિક્સ અથવા તો 2D એરે ડિક્લેર કર્યું. અહીં તાર્કિક દ્રષ્ટિએ એ એરે 5 હાર અને 3 સ્તંભ સાથેનું એક કોષ્ટક છે. ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલી 15 પૂર્ણાંક કિંમતો છે, જે 60 બાઇટ મેમરીમાં જગ્યા રોકે છે, બરાબર, કે ભાઈ 15 કિંમતો તમે એમાં પૂર્ણાંક કિંમતો મૂકી શકશો, ઇન્ટીજર તમે ડિક્લેર કર્યો એટલે. બીજું એ છે મેમરીમાં 60 બાઇટ જગ્યા રોકશે. શું કામ? તો કે ભાઈ ઇન્ટીજર પર્ટિક્યુલર એક વેરિયેબલે 4 બાઇટ જગ્યા રોકે છે, સો 15 વેરિયેબલે એ 60 બાઇટ જગ્યા રોકશે. 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે 5 હાર અને 3 સ્તંભવાળી કોષ્ટકીય ગોઠવણીનો ઉપયોગ કરી શકીએ. ગણિતમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભવાળું શ્રેણિક એટલે કે મેટ્રિક્સ કહી શકીએ, અને એમાં દરેક ઘટકમાં ગુણ હોય. જાવામાં સીધી રીતે બહુપરિમાણીય એરેની સગવડ પૂરી પાડવામાં આવતી નથી, બરાબર, એટલે કે તમને આ ફેસિલિટી છે તમને ડાયરેક્ટલી પૂરી પાડવામાં નથી આવતી, ઇનડાયરેક્ટલી પૂરી પાડે છે. કઈ રીતે? 2D એરે બનાવવા માટે એરેનો એરો બનાવવો પડે છે. પરિમાણની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી, તમે ગમે તેટલા ડાયમેન્શનલ વાળો અથવા તો પરિમાણીય એરે બનાવી શકો છો. માર્ક 3 જે 3-5માં એક 5 ઘટકનો 1D એરે બનાવે છે, અને આ દરેક ઘટક એ 3 પૂર્ણાંક સંખ્યાઓનો એક 1D એરે ઓબ્જેક્ટ
છે, બરાબર. એક 5 ઘટકનો એક સિંગલ એ 1D એરે બનાવશે અને આ દરેક 5 ઘટકનો એટલે કે દરેક ઘટકે એ 3 પૂર્ણાંક સંખ્યાઓનો 1D એરે બનાવશે. આ રીતનું મેટ્રિક્સ છે એ ક્રિએટ થશે. તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટીજર માર્ક્સ બરાબર ન્યૂ ઇન્ટીજર 3 અને 5 5 રો 3 કોલમ. આવું મેટ્રિક્સ બનાવવા માટે તમે એક 1D એરે લીધો અને દરેક 1D એરે દરેક જે 1D એરેના ઘટક છે એમાં 3 વેલ્યુ આપેલી છે. માર્ક 0 1 2 3 4, બરાબર. આ રીતનો 1D એરે છે. હવે એની ગોઠવણી છે એ કઈ રીતે કરવામાં આવી છે તો કે ભાઈ દરેક જે આપેલો છે તમને 1D એરે એમાં તો કે ભાઈ 0 1 2 3 4 સેમ ઇટ ઇઝ સેમ રહે છે, પણ જે એનો ઓબ્જેક્ટ બનાવ્યો છે એની જે 3 કોલમ છે એમાં તો કે ભાઈ પહેલી કોલમનો ઇન્ડેક્સ નંબર 0 છે, દેન 1 છે, દેન 2 છે, લાસ્ટ છે એમાં 2 છે બધામાં, બરાબર. સેજ વેલ્યુ છે એ ચેન્જ થઈ છે, 3 2 હોય અને 4 2 હોય એની બદલે 2 3 2 4 થઈ ગઈ છે. સો આ રીતે તમે 2D એરે બનાવી શકો. એરેનો એરે એટલે કે એરે ઓફ એરે કહેવાય છે. જે 5 છે એ 1D એરે છે અને આ 5નો જે 5 એરે છે 5 એરેના ઘટક એ દરેક ઘટક છે, બરાબર, એ 3 પૂર્ણાંક સંખ્યા જે તમે એની ટેસ્ટ 3 ટેસ્ટના જે માર્ક તમે આપ્યા હતા, બરાબર, એ રીતે એ એરેનો એરે બનાવે છે. 1D એરેની પ્રારંભિક કિંમતો આપવાની જે રીત છે 2D એરેની દરેક હારની પ્રારંભિક કિંમતો આપવા માટે છગડીયા કૌંસની અંદર અલ્પવિરામથી અલગ પાડેલી તેના ઘટકોની કિંમતો આપવામાં આવે છે. 1D એરેમાં જે રીતે આપણે અલ્પવિરામની મદદથી 90 70 77 આ જે કંઈ પણ વેલ્યુ આપી હતી 5 કે 3 ટેસ્ટના માર્ક, સેમ ઇટ ઇઝ 2D એરેમાં પણ તમે અલ્પવિરામની મદદથી છગડીયા કૌંસમાં વેલ્યુ આપી શકો છો બે કૌંસની મદદથી રો અને કોલમ વાઇઝ. જાવામાં 2D એરેને એરેનો એરે ગણવામાં આવે છે. આથી 2D એરેની હારમાં ગમે તેટલી સંખ્યામાં સ્તંભ હોઈ શકે, એટલે કે કોલમ છે ગમે તેટલી સંખ્યામાં હોઈ શકે, બરાબર. તમે કોઈ પણ સ્તંભ ગમે તેટલી સંખ્યામાં કોઈ પણ વેલ્યુ એની આપી શકો છો. દરેક નામ અલગ અલગ હારમાં સંગ્રહવામાં આવ્યા છે અને દરેક નામમાં અક્ષરોની સંખ્યા અલગ અલગ છે. આ રીતે દરેક હારનું કદ અલગ અલગ છે, બરાબર. તમે દરેક નામમાં તો કે ભાઈ એની જે રો છે એ અલગ અલગ સ્ટોર કરી શકો. બીજું, દરેક નામમાં અથવા તો તમારું જે વેરિયેબલ છે એમાં અક્ષરોની સંખ્યા પણ અલગ અલગ હોય એ રીતનું તમે આખું આપી શકો છો. દરેક હાર 1D એરેની લેન્થ નામની પ્રોપર્ટી વડે જાણી શકાય છે. કોઈ પણ એરે છે એની લંબાઈ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે લેન્થનો યુઝ કરી શકો છો. લેન્થની મદદથી તમે પર્ટિક્યુલર એરે છે એની પ્રોપર્ટી જાણી શકો છો, એની લંબાઈ અથવા તો લેન્થ જાણી શકો છો. અહીંયાનું તમને જે એક્ઝામ્પલ કીધું, બરાબર, કે ગમે તેટલી તમે એમાં સ્તંભ આપી શકો છો, કોલમ છે ગમે તેટલી હોઈ શકે, બરાબર. જો આ રીતનું તમે જાવા, C++, બેઝિક, પાસ્કલ આ રીતના એક કેરેક્ટરનો તમને એરે ક્રિએટ કર્યો છે. એમાં દરેકમાં તો કે ભાઈ 2D એરે છે એટલે દરેકમાં એની જે કોલમ છે એની સાઇઝ ફિક્સ નથી. કોઈમાં એક જ કોલમ છે, કોઈમાં 3 છે, કોઈમાં 4 છે. સો આ રીતનું તમે ગમે તેટલા અલગ અલગ સ્તંભ કે કોલમની સંખ્યા આડાવડી હોય એ રીતનો પણ તમે એરે આપી શકો છો. હવે જે મહત્વની બાબતો એરે માટેની, એરે એક જ સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ છે, એટલે કે સેમ એક જ ડેટા ટાઈપ ધરાવતા ગ્રુપ ઓફ વેરિયેબલ્સ કે વેરિયેબલનું જૂથ, ગ્રુપ, બરાબર. સેમ તમે ઇન્ટીજર ડિક્લેર કરો છો તો પછી એમાં ઇન્ટીજર જ વેલ્યુ આવશે. એ આખો એરે બધી જ વેલ્યુ ઇન્ટીજર લેશે, પછી એક વેલ્યુ ફ્લોટ આ રીતે નહીં થાય. સો એરે એક જ સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ કરે છે. એરેના ઘટકોને તેના દરેક પરિણામના ઇન્ડેક્સને કૌંસમાં આપીને વાપરી શકાય છે. તમારે એના માટે મોટા કૌંસનો ઉપયોગ કરવો પડે છે ને એનો ઇન્ડેક્સ ક્રમાંક આપવો પડે છે, જે ઇન્ડેક્સની કિંમત 0 થી શરૂ થાય છે, 0 થી શરૂ થાય છે. બહુપરિમાણીય એરેમાં બીજા ત્રીજા પરિમાણોનું કદ અલગ અલગ હોઈ શકે. તમે મલ્ટી ડાયમેન્શનલ એરે પણ બનાવી શકો અથવા તો 2D એરે પણ ક્રિએટ કરી શકો. એમાં તમે જે સાઇઝ છે એ અલગ અલગ આપી શકો. પરિમાણનું કદ જાણવા માટે લેન્થ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે, બરાબર. તમારે એની કદ કે કેટલા ડાયમેન્શનનો છે જાણવા માટે, એની પ્રોપર્ટી જાણવા માટે તમે લેન્થનો યુઝ કરી શકો છો. એરેને તેની કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરેનો ઓબ્જેક્ટ બનતો નથી. જો તમે એની પ્રારંભિક કિંમત ન આપો, ખાલી ઘોષિત જ કરો, ખાલી ડિક્લેર કરો કે ઇન્ટીજર માર્ક્સ
અને મોટો કાઉન્સ આ રીતે ડિક્લેર કરવામાં વેલ્યુ નહીં આપો તો એ બનશે નહીં, એરે ક્રિએટ થશે નહીં. હવે છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી સિવાયનું બીજું કંઈ જ નથી. આથી અક્ષરો 1D એરેને સ્ટ્રિંગ તરીકે ગણી શકાય. બરાબર. સ્ટ્રિંગ એટલે તમે જે કોઈ પણ છે અક્ષરોની શ્રેણી જ તમે એને કહી શકો. એ 1D એરેને તમે સ્ટ્રિંગ તરીકે ગણી શકો છો. સ્ટ્રિંગમાં અક્ષરોને બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે છે. સ્ટ્રિંગ છે એમાં અક્ષરોને તમારે ડબલ કોટેશન વચ્ચે લખવું પડશે, જે સ્ટ્રિંગ લિટરલ આપણે ભણી ગયા છીએ. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકીએ તેવા ચલ વાપરવા માટે જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે. સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર નામના 2 ક્લાસ વડે નિયંત્રિત થાય છે. સ્ટ્રિંગ આખું છે તમારે એ આ બંને જે ક્લાસ છે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર, આનાથી તમે એને કંટ્રોલ કરી શકો છો, નિયંત્રિત કરી શકો છો. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે વપરાતા કેટલાક કન્સ્ટ્રક્ટર આ પ્રમાણે છે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ તમારે વાપરવો હોય એનો ઓબ્જેક્ટ, તો તમારે જે બાય ડિફોલ્ટ આ જે કન્સ્ટ્રક્ટર આપેલા છે એનો ઉપયોગ કરવો પડે. કન્સ્ટ્રક્ટર એટલે ફરીથી એકવાર રિવાઇન્ડ કરીએ. કન્સ્ટ્રક્ટર એટલે ક્લાસના નામ જેવું જ હોય. બરાબર. તમે જ્યારે પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે સેમ એ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. કન્સ્ટ્રક્ટર બાય ડિફોલ્ટ પણ હોય, એટલે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પણ હોય પેરામીટર, સિગ્નેચર કે આર્ગ્યુમેન્ટ વગરનું, અથવા તો યુઝર ડિફાઇન્ડ પણ કન્સ્ટ્રક્ટર હોઈ શકે. કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે તમારે અલગથી કંઈ પણ કરવું પડતું નથી. જેવો ઓબ્જેક્ટ બનાવો એટલે એ પોતે જાતે ઇન્વોલ્વ થઈ જાય છે. સો અહીંયા સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે તમે અલગ અલગ કેટલાક કન્સ્ટ્રક્ટર વાપરી શકો છો. પહેલું સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર છે. ચલ રહિત સ્ટ્રિંગ એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. ચલ રહિત એટલે આમાં કોઈ પણ પેરામીટર, આર્ગ્યુમેન્ટ કે સિગ્નેચર નથી. બરાબર. એટલે કે વેરિયેબલ લેસ. તમે એક પણ અક્ષર વગરનો તમારે જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવો હોય ત્યારે તમે આ સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકો છો. પછી છે સ્ટ્રિંગ એરે છે કેરેક્ટર ડેટા ટાઈપનું તમે એક એરે ક્રિએટ કર્યો છે. એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. તમે સ્ટાર્ટિંગ વેલ્યુ આપી એનો યુઝ કરી તમે આવો ઓબ્જેક્ટ, જે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ છે એ બનાવી શકો છો. થર્ડ વન છે સ્ટ્રિંગ કેરેક્ટર એરે ઇન્ટીજર સ્ટાર્ટ, ઇન્ટીજર લેન્થ. તમે છે આમાં તો કે ભાઈ આપેલ પ્રથમ એરેના સ્ટાર્ટ સ્થાનથી લેન્થ જેટલા ઘટકોનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. હવે આમાં છે તમારે પહેલાં એક તો એરેની સાઇઝ ડિફાઇન કરીને આપવી પડશે. બીજું ઇન્ટીજર સ્ટાર્ટ મીન્સ વોટ, એની સ્ટાર્ટિંગ વેલ્યુ અને એની જે લેન્થ છે એ તમને ફાઇન્ડ આઉટ કરી અને જે ઘટકો છે એ એક સ્ટ્રિંગ પ્રકારનો ઓબ્જેક્ટ બનાવીને તમને આપશે. દેન છે સ્ટ્રિંગ str ઓબ્જેક્ટ. ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. જેવો ઓબ્જેક્ટ તમે એઝ અ સ્ટ્રિંગમાં પાસ કરેલો છે. બરાબર. કે ભાઈ તમે જે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે એમાં તમે ચલ તરીકે ઓબ્જેક્ટ પાસ કર્યો છે. સો એવો જ ઓબ્જેક્ટ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ એ ક્રિએટ કરશે. સ્ટ્રિંગ લિટરલ ચલ તરીકે આપેલા સ્ટ્રિંગ લિટરલને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. તમે જે લિટરલ આપ્યું હશે બરાબર એને નિર્દેશ કરતો એક ઓબ્જેક્ટ બનાવશે. ચલ તરીકે તમે જે કાંઈ પણ આપ્યું હોય સેમ ઇટ ઇઝ એવો ઓબ્જેક્ટ એ બનાવશે. જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ન્યૂ પ્રક્રિયા વાપરીને બનાવવામાં આવે છે ત્યારે તેને સ્ટ્રિંગ એક સમાન હોય તો પણ મેમરીમાં અલગ અલગ જગ્યા ફાળવવામાં આવે છે. તમે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ કરો અને એમાં તમે ન્યૂ યુઝ કરો તો સ્ટ્રિંગ ભલે એક સરખી હોય પણ એની માટે તો કે ભાઈ અલગ અલગ જગ્યા ફાળવવામાં આવશે. નાવ તમારે અહીંયા 9મું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. આને લગતા પ્રોગ્રામના જે પણ વિડીયો છે એ હું અપલોડ કરવાની છું, સો તમે ચેક કરી શકો છો. નાવ હેવ અ નાઇસ ટાઈમ.